મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે આપણા હનુમાનજી મહારાજનો 128મો મિત્રો આપણે પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે મિત્રો જેને આ વર્ષે એટલે કે 128 વર્ષે જેને આ યજમાન પદનું સૌભાગ્ય મળ્યું છે એવા આપણા સુરેશભાઈ રામદાસ સાધુ તેમને આ અણકોટ ખૂબ જ સુંદર અણકોટ દાદાનો અહીંયા પૂરવામાં આવ્યો છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સુરેશભાઈ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર અણકોટ દાદાનો અહીંયા લાવવામાં આવ્યો છે। એ અણકોટના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે। મિત્રો છેલ્લા 128 વર્ષથી આપણા અહીંયા બિરાજમાન આપણા હનુમાન દાદા આપણા ધરમપુર ગામની રક્ષા કરી રહ્યા છે। એ મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છીએ અને સામે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે જેને આ વર્ષે આપણા હનુમાન દાદાના અણકોટનો અવસર મળ્યો છે એવા આપણા આ સુરેશભાઈ અને તેમનો પરિવાર છે। દાદાના દર્શન પણ સાથે સાથે છે। આ એમનો પૂરો પરિવાર છે કે જેમને આ સૌભાગ્ય મળ્યું છે આપણા દાદાના અણકોટનો લાવો લેવાનું। મિત્રો હનુમાન દાદાની સાથે સાથે રામ અને શ્યામ ઘનશ્યામ મહારાજ પણ અહીંયા બિરાજમાન છે। એમના પણ સુંદર દર્શન થઈ રહ્યા છે। એમની મૂર્તિ પણ ખૂબ જ સુહામણી લાગી રહી છે। ખૂબ જ સુંદર શણગાર પહેરાવવામાં આવ્યો છે। મિત્રો ખરેખર જેને આ સુંદર અણકોટ પૂર્યો છે એ આપણા યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમને ખૂબ જ સરસ મહેનત કરી અને આ દિવ્ય સુંદર અને ભવ્ય અણકોટ મિત્રો અહીંયા પૂર્યો છે। જો મિત્રો આપણે જુઓ કેટલો સુંદર શણગાર કર્યો છે। આપણા યુવાન મિત્રોએ સતત 2 દિવસ સુધી મહેનત કરી અને આપણા આ દાદાનો આ જે રૂમ છે આ એમનું જે મંદિર છે તે શણગાર્યું છે। આ બધા જ ઓરિજિનલ ફૂલ છે હો, આ કોઈ ચાલુ ફૂલ કે બનાવટી ફૂલનો આ શણગાર નથી। તો મારા એ દરેક યુવાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। મિત્રો જેને ખાસ મહેનત કરી છે આપણા યુવાન મિત્રોને પ્રેરણા આપી છે એવા આપણા શિક્ષક મિતેશભાઈ, આ જો સામે જોઈએ છે મિતેશભાઈ છે, એમને ખૂબ જ મહેનત કરી છે। મિત્રો આજના દિવસ માટે નહીં, પૂરા 7 દિવસથી એમની ખૂબ જ સારી એવી મહેનત છે અને આપણા યુવાન મિત્રોને પ્રેરણા પૂરી પાડે એવું એમનું સુંદર કામકાજ છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર આપણા હનુમાન દાદાના 128મા પાઠોત્સવ નિમિત્તે હવે અહીંયા દાદાની ધજા આપણા જે યજમાન છે વિજયભાઈ તેમના દ્વારા અહીંયા ચડાવી દેવામાં આવી છે। એ દિવ્ય ધજાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે।